માતાજી મિત્રો. ટાઈમ 3 વાગ્યા છે રાતના અને આજ છે શનિવાર એટલે બજરંગબલીનો દિવસ. એટલે આપણે જઈએ આજ સાળંગપુર દાદાના દર્શન કરવા. તો 3 વાગ્યા છે જોઈ લેજો અને આપણે નીકળી ગયા છીએ. વિચાર એવો છે કે દાદાની આરતી લેવી સાળંગપુર એટલે આપણે વહેલા નીકળ્યા છીએ. તો તમે બ્લોગમાં બન્યા રહીજો લાસ્ટ સુધી. તમને સાળંગપુર દાદાના દર્શન કરાવું. આરતીના ટાઈમે પહોંચી તો આરતી પણ તમને જોવા જશે. આરતીના દર્શન પણ તમને થાય છે. તો બ્લોગમાં બન્યા રહીજો. તમને સાળંગપુર લઈ જાઉં આપણી જર્નીમાં. બોટાદ પહોંચી ગયા છીએ આપણે. સીએનજી બીએનજી ભરાયેલી તો સીધો બીજો શોર્ટ રહ્યો નહીં તમને એને સાળંગપુર દાદાના દર્શન કરાવીશ. 6:30 જેવું થયું છે. 7 વાગે ને તો આપણે વહી જઈશું સીધા સાળંગપુર. તો સાળંગપુર પહોંચી ગયા છીએ આપણે. અંદર જઈ મંદિરે દર્શન કરાવવું. અંદર ટ્રાફિકના હિસાબે છે ને જવા નથી દેતા. સાળંગપુર હનુમાનજી ફૂલ ટ્રાફિક છે આજે. જો શનિવારના હિસાબે લોકો લાઈન છે લાંબી જો ઠેઠ સુધી લાઈન લાંબી. દર્શન માટેની લાંબી લાઈન છે. દર્શનમાં વારો ન આવે એવું ટ્રાફિક છે. ઘણું ટ્રાફિક. આપણે દર્શન થઈ ગયા સરસ મજાના. જો ટ્રાફિક કેટલું છે નકર ફૂલ ટ્રાફિક છે. આપણે મૂર્તિ બાદ જઈએ. જો સાળંગપુર હનુમાન દાદાની મૂર્તિ છે ને સરસ મજાની. આપણે સીધા મૂર્તિ ફોટો બોટો પાડી પછી બહાર નીકળશું આપણે. અંદર તો દર્શન થઈ ગયા સરસ મજાના. દાદાની મૂર્તિએ જઈ. દાદાની મૂર્તિ આ સાળંગપુર. સનસેટ સરસ મજાનો છે ને આ બધા દાદાની મૂર્તિ. મજાનો વ્યૂ છે. જો આ બધી ઉગે છે. આ બાજુ મંદિર અને અહીંયા દાદાની મૂર્તિ. મસ્ત વ્યૂ છે સવારમાં. એક નંબર નજારો છે. જો પાછળથી જો મૂર્તિ કંઈક આવી લાગે છે. અને હવે આપણે દર્શન થઈ ગયા. હવે આપણે જેવી હી બારા નાસ્તો બાસ્તો કરી. સરસ મજાનું આ બાજુ છે ને સુરત દાદા ઉગે છે. અને આપણે દર્શન કરી અને આવતા રહ્યા ગાડીમાં. ટ્રાફિક એટલું છે ને કે વાત જવા દો. એટલે આપણે ઝડપી દર્શન કરી અને આવતા રહ્યા પાછા ગાડીમાં. બ્લોગ કેવો લાગ્યો એ ખાસ એક કમેન્ટ કરી નાખજો. અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. મળશું નવા બ્લોગમાં. અહીંથી આપણે આગળ ક્યાં જઈશું ને એનો બ્લોગ અલગ બનાવશું. આ બ્લોગ અહીં પૂરો કરી નાખવાનો છે.